નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ભક્તો, જો તમે આ 29 જૂન સોમવારના દિવસે પવિત્ર જેઠ માસની શુક્લ પક્ષની આ પૂનમ એટલે કે જેઠ પૂનમના દિવસે આ એક નાનું એવું કામ પણ નહીં કરો તો મારી આ વાત મનમાં ગાંઠે બાંધી લેજો કે તમે આખી જિંદગી હાથ ઘસતા રહી જશો અને પસ્તાવાનો કોઈ પાર નહીં રહે। કારણ કે આ કોઈ સામાન્ય પૂર્ણિમા નથી, આ એક એવો કાળદલનારો મહાસંયોગ છે જે ભિખારીને પણ રાજા બનાવી શકે છે। અને જો ભૂલથી પણ આ મોકો ચૂકી ગયા તો કદાચ તમારા નસીબના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે। આ જેઠ માસની પૂનમ વર્ષો પછી સોમવારના મહાસંયોગ સાથે આવી છે, જેને શાસ્ત્રોમાં સોમવતી પૂર્ણિમાનો અત્યંત દિવ્ય અને અતિ દુર્લભ સંયોગ માનવામાં આવે છે। સોમવાર એ સાક્ષાત દેવાદિદેવ મહાદેવનો દિવસ છે અને જેઠ મહિનાની શુક્લ પક્ષની આ સર્વોચ્ચ તિથિ એટલે કે પૂર્ણિમા એ લક્ષ્મી નારાયણ ચંદ્રદેવની કૃપા અને પિતૃઓની તૃપ્તિ માટે સર્વોત્તમ મનાય છે, જે જીવનના તમામ આર્થિક માનસિક કષ્ટો, ગ્રહદોષ અને પિતૃદોષને પળવારમાં હરી લેવાની દિવ્ય શક્તિ ધરાવે છે। મને ખબર છે કે તમને ક્યારેક તો એવું લાગતું હશે કે મારું તો નસીબ જ જાણે મોઢું ફેરવીને બેઠું છે। તમે રાત દિવસ મહેનત કરો છો, લોહીનું પાણી કરો છો, છતાં ઘરની તિજોરીઓ ખાલી જ રહે છે। કદાચ તમે પણ એવા લોકોમાંથી એક છો જે છેલ્લા 5 થી 7 વર્ષથી સતત સંઘર્ષ કરી રહ્યા છો। તમે જે કામમાં હાથ નાખો છો તે કામ બગડી જાય છે, જેમના પર ભરોસો કર્યો તેમણે જ દગો આપ્યો છે અને આજે સ્થિતિ એવી છે કે તમે અંદરથી સાવ તૂટી ગયા છો। પૈસા તો ઠીક, પરંતુ માન સન્માન અને શાંતિ પણ તમારી પાસેથી છીનવાઈ ગયા છે। પરંતુ સાંભળજો, હવે ગભરાવાની કે રડવાની જરૂર નથી, કારણ કે બ્રહ્માંડની શક્તિઓ હવે તમારી કસોટીનો અંત લાવવા જઈ રહી છે। અત્યાર સુધી જે મુશ્કેલીઓ હતી તે હવે આ પૂનમના પ્રભાવથી નાશ પામશે। અત્યારે જેઠ મહિનાનો પવિત્ર સમય ચાલી રહ્યો છે અને 29 જૂનના રોજે આવતી આ શુક્લ પક્ષની પૂર્ણિમાનો આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આ દિવસે આકાશમાં ગ્રહોનો અને સોમવારનો એક એવો અદ્ભુત અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જે 100 વર્ષમાં એકાદ વાર જ આવે છે, જેને વ્રત પૂનમ અને પ્રદોષ વ્રતનો મેળ પણ કહેવાય છે। જો તમે આ સમય ચૂકી ગયા તો કદાચ ફરી ક્યારેય આવો મોકો નહીં મળે। આ એ સમય છે જ્યારે 33 કોટી દેવી દેવતાઓની ભગવાન શ્રી સત્યનારાયણની અને પિતૃઓની નજર પૃથ્વી પર છે। ભક્તો, આ પવિત્ર જેઠ પૂનમના દિવસે તમારે માત્ર એક નાનકડું કામ કરવાનું છે। ભલે તમે આખો દિવસ વ્રત નથી કર્યા, ભલે તમે મોટી પૂજાઓ નથી કરાવી, પણ જો તમે આ પૂનમના દિવસે કૂતરાને ચૂપચાપ આ એક નાનકડી વસ્તુ ખવડાવી દીધી તો મારો વિશ્વાસ રાખજો કે તમારી 7 પેઢીઓ બેઠી બેઠી ધન ખાશે। જેઠ પૂનમના પવિત્ર દિવસે દાન પુણ્ય, ગાય અને કૂતરાને અન્ન આપવાનું ફળ અક્ષય થઈ જાય છે અને આ દિવસે કરેલો નાનો ઉપાય પણ કરોડો ગણું પુણ્ય આપે છે। કૂતરો એ માત્ર પ્રાણી નથી, તે શનિદેવનો અત્યંત પ્રિય છે અને ભગવાન કાળભૈરવનું વાહન છે। કાળભૈરવ એટલે કે શક્તિ જે કાળને પણ વશમાં કરી શકે છે, જે તમારા નસીબમાં લખેલી ગરીબીની રેખાઓને એક ક્ષણમાં મિટાવી શકે છે। તમે વર્ષોથી જે પણ પ્રેમ મેળવવા તરસી રહ્યા છો, જે મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છો છો, જે સંતાન સુખ કે બંગલા ગાડીના સપના જોયા છે, આ બધું જ તમને આ પવિત્ર પૂર્ણિમાના દિવસે કૂતરાને એક વસ્તુ ખવડાવવાના ઉપાયથી મળી શકે છે। વિચાર કરો, જો આ ઉપાય કરવાથી એક ભિખારી રાજા જેવી જિંદગી જીવી શકતો હોય તો તમારું ભાગ્ય કેમ ન ચમકે। પણ યાદ રાખજો, જો તમે આ પવિત્ર દિવસમાં આળસ કરી અથવા તો આ પ્રવચનને વચ્ચેથી છોડી દીધું તો તમે તમારા જીવનની સૌથી મોટી તક ગુમાવી દેશો। નકારાત્મક શક્તિઓ હંમેશા સક્રિય હોય છે અને જો તમે સાવધાની ન રાખી તો અત્યારે જે તમારી પાસે છે તે પણ તમારા હાથમાંથી સરકી જશે। શું તમે ખરેખર ઈચ્છો છો કે તમારા ઘરની દરિદ્રતા અને મનહૂસિયત હંમેશા માટે દૂર થાય? જો હા, તો આ પ્રવચનને અત્યારે જ એક સન્માન આપો અને પૂરી શ્રદ્ધાથી આ પ્રવચન અંત સુધી જોજો, કારણ કે હું નથી ઈચ્છતી કે મારી નેવિકા સ્ટોરી પરિવારનો એક પણ સભ્ય આ ચમત્કારિક તકથી વંચિત રહી જાય। આ પ્રવચન તમારી જિંદગીનો ભાગ્ય બદલનારો વળાંક સાબિત થશે। સાથીઓ, કૂતરો એ કાળભૈરવનું પ્રતીક છે અને કાળભૈરવ એ રક્ષકના દેવ છે। જેમના પર ભૈરવ દાદા અને મહાદેવની કૃપા હોય તેમનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતો। આજે આપણે સૌએ મળીને દાદાની પાસે, લક્ષ્મીનારાયણ પાસે અને પિતૃદેવો પાસે રક્ષણ માંગવાનું છે। અત્યારે જ કમેન્ટ બોક્સમાં જઈને સાચા હૃદયથી લખો, હે કાળભૈરવ દાદા, ભગવાન વિષ્ણુ અને પિતૃદેવ, મારા અને મારા પરિવારના રક્ષણહાર બનજો
અમારા ઘરની બધી નકારાત્મકતા હરી લેજો અને દરિદ્રતાના અંધકારમાંથી અમને બહાર કાઢજો. યાદ રાખજો ભક્તો, તમારી એક પ્રાર્થના ભગવાનના કાને પહોંચી ગઈ તો તમારો બેડો પાર થઈ જશે. ચાલો હવે હું તમને જણાવું કે એ કઈ વસ્તુ છે જે તમારે જેઠ પૂનમના દિવસે કૂતરાને ખવડાવવાની છે. અહીંથી આગળ વધીએ અને જાણીએ કે પૂનમના પવિત્ર દિવસે અને સોમવારના આ સંયોગમાં તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કૂતરાને શું ખવડાવવાનું છે અને શું સાવધાની તમારે રાખવી પડશે, જેનાથી તમારા જીવનની વર્ષોની મનહૂસિયત ખતમ થઈ જાય અને ધન દોલતની રેલમછેલ રહે. ચાલો ધ્યાનથી સાંભળો. જુઓ, કેટલુંક વિશેષ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. આ વખતે જેઠ પૂનમ પર ખૂબ જ દુર્લભ સમોતી સંયોગ બની રહ્યો છે. જો એવામાં મિત્રો, આ પવિત્ર દિવસે તમારા ઘરમાં જો કોઈ તૂટી ફૂટી વસ્તુ છે, ખાસ કરીને કોઈ લાકડાની વસ્તુ હોય તો તેને બહાર કરી દેજો. તેનાથી તમારા ઘરની દરિદ્રતા દૂર થશે અને તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા આવશે. મિત્રો, તમારા ઘરમાં ઘણી બધી તૂટી ફૂટી વસ્તુઓ છે, જેમ કે કાચની વસ્તુ હોય, કોઈ વાસણ હોય, કોઈ લાકડું હોય, કોઈ તૂટેલા રાસલચીલાની વસ્તુ હોય તો તેને બહાર કરી દેજો. કારણ કે આ વસ્તુઓ મિત્રો ઘરમાં નકારાત્મકતા લાવે છે. અને અત્યારે તો આ પવિત્ર જ્યેષ્ઠ પૂનમનો દિવ્ય સમય ચાલી રહ્યો છે, તો એવામાં વિશેષ રૂપે ધ્યાન રાખજો. ઘરમાં એવી વસ્તુઓ ન હોવી જોઈએ. આ સોમવારની પૂર્ણિમા પર ઘરમાંથી બધી નકામી અને અશુભ વસ્તુઓ હટાવવાથી ભગવાન શિવ, માતા પાર્વતી, લક્ષ્મીનારાયણ અને પિતૃ દેવતાઓ અત્યંત પ્રસન્ન થાય છે. અને બીજી વસ્તુ, તમારે તમારા ઘરમાં અત્યારથી જ જ્યારે આ પ્રવચન જુઓ ત્યારથી જ ગંગાજળનો છંટકાવ અને ઘરમાં કપૂર અને લવિંગનો ધુમાડો કરવાનો છે. આ બંને કામ કરવાના છે. ઘરના એક એક ઓરડામાં એક એક ખૂણામાં કપૂર અને લવિંગનો ધુમાડો કરો. સાથે જ ગંગાજળનો છંટકાવ કરો. તેનાથી ઘરમાં અદ્ભુત શુદ્ધિકરણ થશે. જેથી પવિત્ર પૂનમ પર તમે જે ઉપાય કરવાના છો, જે બ્રહ્માંડની શક્તિનો ઉપાય કરશો, જે પૂર્ણિમાના દિવસે કૂતરાને એક વસ્તુ ખવડાવવાનો ચમત્કારિક ઉપાય કરશો, તે ઉપાયનું તરત જ ફળ મળી જશે અને કોઈ અવરોધ વચ્ચે નહીં આવે. ઘરમાં પૂર્ણ રૂપે પવિત્રતા થઈ જશે અને ચંદ્રદેવની શીતળતા ઘરમાં પ્રવેશી જશે. હવે મિત્રો, હું ઉપાય જણાવી રહી છું, બિલકુલ ધ્યાનથી સાંભળજો. જુઓ, મને ખબર છે તમારામાંથી ઘણા બધા લોકોને ધન દોલતની ખૂબ સમસ્યા છે. જો ધન વગર તો જીવન વ્યર્થ જ છે. મિત્રો, દરેક વસ્તુ માટે ધન જોઈએ છે. જિંદગી જીવવી છે તો ધન જોઈએ. પોતાનું પેટ ભરવા માટે ધન જોઈએ. પોતાના બાળકોની મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે ધન જોઈએ. તેમને વિદ્યાલયમાં ભણાવવા છે તો ત્યાં પણ ધન લાગશે. વૈદ્યકીય ઉપચાર માટે ધન લાગશે. ચિકિત્સાલયમાં કોઈ ઈલાજ નહીં થાય. સરકારી તંત્રમાં જશો તો દરની ઠોકર ખાશો. પરંતુ જો પૈસા હશે તો ખાનગી સારવારમાં દરેક સગવડ તમને મળી જશે. એટલા માટે પૈસા ખૂબ જરૂરી છે. જો સુખી રહેવું હોય તો પૈસા તો જોઈએ જ. પૈસા કેવી રીતે આવશે? મહેનત કરવાથી. અરે નહીં, મહેનત તો કરવાની છે, પરંતુ ઘણા એવા લોકો છે જે સવારથી સાંજ મહેનત મજૂરી કરે છે, પરંતુ શું થાય છે? કંઈ નહીં. હાથમાં થોડા પૈસા આવે છે અને તે પણ નીકળી જાય છે. આમને સામને તો કેટલાક લોકો એવા હોય છે જે ઓછી મહેનતે, જી હા, ઓછી મહેનતે લાખો રૂપિયા કમાઈ લે છે, મહિનાના કરોડો કમાઈ લે છે. મિત્રો, એવા પણ લોકો છે. તો આખરે એવું કેમ કે તે એટલા પૈસા કમાઈ શકે છે અને તમે નથી કમાઈ શકતા? એવું કેમ? શું તમારામાં કોઈ કમી છે? અરે નહીં, કોઈ કમી નથી. ભગવાને બધાને એક સરખા જ મોકલ્યા છે ધરતી પર. બસ મિત્રો, તેમના નસીબ સારા છે, કારણ કે તેમણે જેઠ પૂનમ જેવા પવિત્ર મોકા પર કેટલાક એવા ઉપાયો કરી રાખ્યા છે. તેમણે કેટલીક એવી વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખ્યું છે, જેનાથી તેમના જીવનમાં ભગવાનની, માતા લક્ષ્મીની અને પિતૃઓની કૃપા છે. પરંતુ તમે નથી રાખ્યું. હવે તમે આ વસ્તુ કરશો તો મિત્રો બધું મળશે. ધન દોલત માટે હું એક વસ્તુ જણાવીશ, જે પૂર્ણિમાના દિવસે કૂતરાને એક વસ્તુ ખવડાવવાની છે. આ ઉપાય કરવાથી ચંદ્રગ્રહ મજબૂત થાય છે, માનસિક તણાવ અને કુંડળીના પિતૃદોષ શાંત થાય છે અને અટકાયેલું ધન પાછું આવે છે. ત્યારબાદ જો કોઈ ગંભીર બીમારીથી ઝૂમી રહ્યું હોય, જેમ કે લોહીનું દબાણ, મધુમેહ, ગુર્દાની બીમારી, કર્કરોગની બીમારી કે અન્ય કોઈ, તો તેનાથી પણ તમને મુક્તિ મળશે. ત્રીજા નંબરની વસ્તુ પણ દેવું છે. જી હા, જો તમારા જીવનમાં દેવું ખૂબ છે, ધિરાણના હપ્તા ભરી ભરીને પરેશાન થઈ ચૂક્યા છો, આ લેણદાર તમારા ઘરે રોજે નાણાં માંગવા આવી રહ્યા છે, છતાં પણ દેવું ઉતરી નથી રહ્યું, તો તેના માટે પણ આ પવિત્ર સોમવારની પૂર્ણિમાનો વિશેષ ઉપાય છે. તમામ પ્રકારના ઉપાય છે, સાથે જ લગ્ન માટે, પ્રેમ મેળવવાના પણ ઉપાય છે. મિત્રો, તો બિલકુલ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો.
મિત્રો, ઘર પરિવારમાં ઇજ્જત મળે, શાંતિ મળે, સંતાનનું સુખ હોય, તમામ માટે મહા ઉપાય જણાવીશ. બસ શરૂઆતથી લઈને અંત સુધી બરાબર સાંભળતા રહેજો, કારણ કે જેઠ પૂનમના પવિત્ર દિવસનો આ અવસર છે અને અલગ અલગ વસ્તુઓના અલગ અલગ ઉપાય છે. મિત્રો, તો વિશેષ રૂપે તમારે મારી સાથે અંત સુધી બનેલા રહેવું પડશે. કરવાનું શું છે, બિલકુલ ધ્યાનથી સાંભળો. સૌથી પહેલો ઉપાય છે મિત્રો, જેમના લગ્ન નથી થઈ રહ્યા, જે લગ્ન માટે ઘણા સમયથી તરસી રહ્યા છે, મનપસંદ જીવનસાથી ઈચ્છે છે, જેનાથી તે પ્રેમ કરે, તેની સાથે લગ્ન થઈ જાય, અથવા તો જેનાથી તે પ્રેમ કરે છે તે પણ તેના માટે પ્રેમમાં પાગલ થઈ જાય. તેના ઘરવાળા નથી માની રહ્યા તો ઘરવાળા માની જાય. તો એક ઉપાય જણાવી રહી છું. તમારે લગ્ન થઈ જશે, જેને ઈચ્છો છો તેમનાથી જ થશે. તે વ્યક્તિ પ્રેમમાં પડી જશે તેટલું નક્કી છે. તે ઉપાય શું છે તે ધ્યાનથી સાંભળી લો. તમારે તમારા ઘરમાં પૂનમના પવિત્ર દિવસે દૂધપાક અથવા ખીર બનાવવાની છે. મિત્રો, જી હા, ઘરની કોઈ પણ સ્ત્રીએ કહી દો કે ખીર બનાવી દે. સાબુદાણાની ખીર બનાવવાની છે. ખીર બનાવી લો, પછી તેમાં થોડું મધ નાખી દો, કારણ કે પૂર્ણિમાએ ચંદ્ર અને લક્ષ્મીજીને ખીર અતિ પ્રિય છે. હવે રાત્રિમાં જ્યારે ભગવાનની અને લક્ષ્મીજીની આરાધનાનો સમય હોય તો તે ખીર સાથે ભગવાનની સ્મૃતિમાં રહીને પ્રાર્થના કરવાની છે. તે ખીરને તમે તમારા હાથમાં લો અને મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરતાં કરતાં જેનાથી પ્રેમ કરો છો, જેમનાથી લગ્ન કરવા માંગો છો, તેનું ધ્યાન મનમાં લાવવું અને ભગવાનને કહેવું કે જે ઈષ્ટ દેવતા સાથે તમે જોડાયેલા હો, જે પણ ભગવાનને તમે માનતા હોય, ભોલેનાથજીને, કૃષ્ણ ભગવાનજીને કે વિષ્ણુ ભગવાનને, તેમને પ્રાર્થના કરી લેવી કે મારા લગ્ન થઈ જાય, જેનાથી ઈચ્છું છું તેનાથી જ થાય, અને ભક્તિભાવથી પ્રાર્થના કરી લેવી. હવે જે વધેલી ખીર છે તે પૂર્ણિમાના દિવસે કૂતરાને એક પવિત્ર વસ્તુ તરીકે ચોક્કસ ખવડાવી દેવી. જી હા મિત્રો, વધેલી જે ખીર છે તે કૂતરાઓને ખવડાવવાની છે, પોતે નથી ખાવાની. કૂતરાઓને ખવડાવવાની છે. તેનાથી શું થશે? જે તમારા પ્રેમમાં અવરોધ આવી રહ્યો છે, જેનાથી તમારા લગ્ન નથી થઈ શકતા, આ પવિત્ર પૂર્ણિમાના પ્રભાવથી તે જે અવરોધ છે તે અવરોધ દૂર થઈ જશે. કૂતરો જેવી જ ખીર ખાશે, તમારી જે રૂકાવટ આવી રહી હતી તે રૂકાવટ દૂર થશે અને ખૂબ જલ્દી, જી હા મિત્રો, ખૂબ જ જલ્દી તમને તેનું પરિણામ જોવા મળશે. તમે જોશો કે ખૂબ જ જલ્દી જેને ઈચ્છો છો તેનાથી જ તમારા લગ્ન થશે. તે વ્યક્તિ પણ પ્રેમમાં પડી જશે. તો આ ઉપાય કરો. સોમવાર અને જેઠ પૂનમનો આ ખીરનો પ્રયોગ લગ્ન યોગ અને ચંદ્રબળને ખૂબ જ મજબૂત બનાવી દેશે. આગલી વસ્તુ છે મિત્રો, બીમારીઓ માટે. જી હા મિત્રો, આજકાલ ઘણા લોકો બીમારીઓથી ઝઝૂમી રહ્યા છે, અથવા તો મિત્રો જે બીમારીઓથી નથી ઝઝૂમી રહ્યા તે પણ આ ઉપાય કરી લે. તેનાથી શું થશે કે આવનારા સમયમાં કોઈ બીમારી તમને નહીં સતાવે, કોઈ પણ સમસ્યા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમને નહીં સતાવે. તો ઉપાય શું છે ધ્યાનથી સાંભળી લો. જેઠ પૂનમના પવિત્ર દિવસે તમારે આ ઉપાય કરવાનો છે. બજારમાંથી તમારે એક નાળિયેર લાવવાનું છે. મિત્રો, બજારમાંથી પાણીવાળું નાળિયેર લઈને આવી જાઓ. તે નાળિયેરને તમારા માથાથી લઈને પગ સુધી 21 વાર ઉતારી લેવાનું છે. મિત્રો, માથાથી લઈને પગ સુધી 21 વાર ઉતારવાનું છે અને પછી ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરો. આરોગ્ય દેવનું સ્મરણ કરી લો. મનમાં ને મનમાં આરોગ્ય દેવતા, જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટેના દેવતા હોય છે, જેને આપણે આરોગ્ય દેવતા કહીએ છીએ, જે આપણી બીમારીઓથી રક્ષા કરે છે, તેમને આપણે આપણા આરોગ્ય દેવતા કહીએ છીએ. તેમને પ્રાર્થના કરી લો અને જે પણ સમસ્યા છે ભગવાનને કહી દો કે આ સમસ્યા દૂર કરે અને મને હંમેશા નિરોગી રાખે. અને પછી તે નાળિયેરને ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો અથવા વહેતા પવિત્ર જળમાં પધરાવી દો. તેનાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી રહી છે, જે પણ પગ દુખે છે, ઘૂંટણ દર્દ કરી રહ્યા છે, ગુર્દાની પરેશાની છે, કર્કરોગની પરેશાનીઓ છે, લોહીનું ઊંચું દબાણ છે, મધુમેહ છે, વિશ્વાસ રાખજો, આરોગ્ય દેવતાની વિશેષ કૃપા થશે. પૂનમના પવિત્ર દિવસે જ્યારે આ ઉપાય કરશો તો તમારા શરીરની બધી નકારાત્મકતા છે નાળિયેરમાં દ્વારા દૂર થઈ જશે. મિત્રો, આ તમારા સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર પડશે. જ્યારે તમે ભગવાનની આરાધના કરશો તો તમે જોશો કે તમારી બધી સમસ્યાઓ પણ નષ્ટ થશે. તમારું સ્વાસ્થ્ય જ ખૂબ સારું થશે. હવે આગલી વસ્તુ છે મિત્રો, ધન દોલત માટે. જો અપાર ધન દોલત બધાને જોઈએ, એ કોને નથી જોઈતી? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મારી પાસે પણ લાખો કરોડો રૂપિયા હોય, ધન સંપદા હોય, જેથી મારી પણ દરેક ઈચ્છા પૂરી થાય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હરવા ફરવા જાય, આકાશમાં વિમાનમાં ઉડે, મોટી મોટી ગાડીઓ તેની પાસે હોય, મોટર કાર હોય, જમીન જાયદાદ હોય, બંગલો હોય. દરેક વ્યક્તિ ઈચ્છે છે પણ થઈ શકતું નથી. શું કરીએ? ભગવાન અને લક્ષ્મી માતા દરેક પાસે ટકતા નથી.
એટલે થઈ શકતું નથી. મિત્રો, આ બધું પણ હવે થશે એવો ઉપાય જણાવીશ, જેનાથી થોડા દિવસોની અંદર આ બધું જ તમને મળશે. ઉપાય શું છે? એવો ઉપાય છે બિલકુલ સરળ ઉપાય. આ ઉપાયમાં મિત્રો ખૂબ શક્તિ છે. મિત્રો, પવિત્ર પૂનમ અને બ્રહ્માંડની બધી શક્તિઓ તેમાં સમન્વિત થઈ હોય છે. બધી શક્તિઓ સમાયેલી હોય છે. કરવાનું શું છે મિત્રો? એટલા પૈસા આવશે કે તિજોરીઓમાં પણ જગ્યા ઓછી પડશે. તમારી 7 પેઢીઓની ગરીબી દૂર થશે. ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળો. આ ઉપાય મિત્રો તમારે ખૂબ જ ધ્યાનથી કરવાનો છે. જુઓ, વિસ્તારથી જાણી લઈએ. તમારે 7 રોટલીઓ બનાવવાની છે. જી હા મિત્રો, પોતાના ઘરમાં 7 રોટલીઓ ગોળ ગોળ બનાવી લેવાની છે. તે 7 રોટલીઓને પર સરસવનું તેલ લગાવવાનું છે. બન્યા પછી મિત્રો 7 રોટલીઓને બની લીધી, તેના ઉપર સરસવનું તેલ લગાવી દીધું અને દરેક રોટલી ઉપર થોડો ગોળ, જી હા બિલકુલ થોડો ગોળ તમારે રાખવાનો છે. દરેક રોટલી ઉપર થોડા ગોળનો ટુકડો રાખવાનો છે અને પછી તે 7 રોટલીઓની એક થપ્પી બનાવી લો અને પૂનમના દિવસે સાંજના સમયે 10 કે 15 મિનિટ પહેલા તે રોટલીઓને તમારા ઘરના મુખ્ય દીવાનખાનાની વચ્ચે વચ રાખી દો. બસ ફક્ત વચ્ચે વચ રાખી દો અને સાથે પાણીનો તાંબાનો લોટો પણ ભરી લો. એક જળનો લોટો ભરી લો અને બંનેને આજુબાજુ રાખી દો. તે જળના લોટામાં થોડા ચોખા નાખી દેજો. ત્યારબાદ 15 મિનિટ સુધી બંને વસ્તુઓને, રોટી અને જળને ઘરના મુખ્ય ખંડમાં રાખેલા રહેવા દો. ત્યારબાદ તમે લોકો આ રોટલીઓને પોતાની સાથે શેરીમાં લઈ જાઓ અને 4 અલગ અલગ સ્થાનો પર જઈને, જી હા મિત્રો, અલગ અલગ સ્થાનો પર જઈને, એટલે કે પહેલા એક શેરીમાં, પછી બીજી શેરીમાં, પછી ત્રીજી શેરીમાં અથવા પછી ચોથી શેરીમાં, એમ કરીને 4 અલગ અલગ સ્થાનો પર પૂનમના દિવસે કૂતરાને એક વસ્તુ તરીકે આ રોટલી ખાસ ખવડાવી દેવી જોઈએ. એક જ જગ્યાએ 4 ન નાખતા 4 અલગ અલગ સ્થાનો પર જાઓ, ત્યાંના કૂતરાઓને ખવડાવો. બસ આટલું કરી લો. તેનાથી થશે શું મિત્રો? તેનાથી થશે એ કે તમારા ઘરની જે લક્ષ્મી બંધાયેલી છે તે આ પવિત્ર જેઠ પૂનમના પ્રભાવથી તે લક્ષ્મીનું બંધન તૂટી જશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં ખૂબ અપાર કૃપા વરસાવશે. તમારા ઘરમાં જે પૈસા રોકાતા નથી, ટકતા નથી, તે હવે સમસ્યા ખતમ થઈ જશે અને ઘરમાં પૈસા રોકાશે, પૈસા ટકશે. તો આ ઉપાય જરૂર કરજો. તમે જોશો કે એટલા પૈસા આવશે કે સંભાળી પણ નહીં શકો. આ સોમવારની પૂર્ણિમાનો ગોળ અને રોટલીનો આ પ્રયોગ કુંડળીના રાહુ, કેતુ અને પિતૃદોષને શાંત કરે છે, જેનાથી માન સન્માન અને વૈભવમાં પણ બમણો વધારો થાય છે. અહીં સુધી કે પૂનમની પૂજા અને હવન દરમિયાન ભગવાનની પૂજાની રાખ કે ભસ્મ હોય તે થોડી લઈને આવી જજો, અથવા તો ઘરમાં હોય તો તે રાખને રોજ તિલકના સમાન પોતાના ગળા પર કે પોતાના મસ્તક પર લગાવો અને બધા લોકોને કહો. તેનાથી તમે ક્યારેય પણ બીમાર નહીં પડો. તમારા ઘર પર કોઈ પણ નકારાત્મક ઉર્જા કે દુશ્મનની મિત્રો નજર નહીં હોય. ઘરના નાના બાળકોને લગાડજો, જેથી બધા લોકો ખરાબ નજરથી, ભૂત પ્રેત, નકારાત્મક તંત્ર મંત્રથી બચેલા રહે અને તમે લોકો પોતાના ઘરમાં પણ આ પવિત્ર ભસ્મને વિખેરી શકો છો. તેનાથી તમારા ઘરમાં જે નકારાત્મકતા છે તે પણ દૂર થઈ જશે. હવે મિત્રો, આગલો ઉપાય છે. જો તમે તંત્ર મંત્ર કે દુશ્મનોથી ખૂબ પરેશાન છો, મેલી વિદ્યા કે ટોટકાથી ખૂબ પરેશાન છો, તો જેઠ પૂનમનો એક વિશેષ ઉપાય જણાવી રહી છું, તે કરી લેજો. આખરે ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળજો. પૂનમ દરમિયાન મિત્રો 1 લોટની ગોળી બનાવી લો. તે લોટની ગોળીને ઘરના જેટલા ઓરડા છે ત્યાં લઈ જઈને રાખો. જો તમારા ઘરમાં 3 ઓરડા છે તો 3 ઓરડામાં ત્યાં થોડી થોડી વાર તે લોટની ગોળીને લઈ જાઓ અને રાખો. સાથે ફટકડી પણ હોવી જોઈએ. જી હા, લોટની ગોળી અને ફટકડી આ બંનેને ઘરના અલગ અલગ ઓરડાઓમાં લઈ જાઓ અને રાખી દો. અને પછી જ્યારે બધી જગ્યાએ પૂર્ણ થઈ જાય આ પ્રક્રિયા, ત્યારે તે વસ્તુને ઘરની બહાર દૂર ફેંકી દો. તમારા ઘરમાં જેટલું પણ તંત્ર મંત્ર વગેરે થયું હોય, બધું પૂનમના આ મહાપ્રયોગથી નષ્ટ થઈ જશે. ત્યારબાદ ભગવાનના ચરણોની રજ કે રાખને લઈ આવો. તે રાખને એક કપડામાં અથવા એક પાતળી કોથળીમાં બાંધીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. તેનાથી ઘરમાં કોઈ પણ તંત્ર મંત્ર આગળથી નહીં થાય, તાંત્રિક ક્રિયાની અસર નહીં થાય. તો આ ઉપાય જરૂર કરજો. કોશિશ કરો કે પૂર્ણિમાના દરમિયાન પરિવારના તમામ સભ્યો એક સાથે રહે. માનવામાં આવે છે કે ભગવાનની પૂજા અને સત્યનારાયણ ભગવાનની આરતી પૂરા પરિવારે એક સાથે કરવી જોઈએ. તેનાથી પરિવારમાં સ્નેહ અને મેળ વધે છે. જો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે તો પૂજા કરતી વખતે ભગવાનને ચણા, વટાણા, ઘઉં અને અળસી જેવી વસ્તુઓનો ભોગ ધરાવો અથવા તે અન્નનું દાન કરો. તેનાથી તમારા પર લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસશે અને ઘરમાં ધન સંપત્તિમાં વાસ થશે.
તેને ધન લાભનો અચૂક ઉપાય માનવામાં આવ્યો છે. મિત્રો, સોમવારના આ પવિત્ર દિવસે શિવજીને સફેદ વસ્તુઓ, દૂધ અને સાકર અર્પણ કરવાથી તેમજ અન્નદાન કરવાથી મહાદેવ અને લક્ષ્મી નારાયણના આશીર્વાદ કાયમ માટે ઘર પર બનેલા રહે છે. જો તમારા વેપાર, કારોબાર કે નોકરીમાં પરેશાનીઓ આવી રહી છે તો તમે આ પૂનમ પર માતા લક્ષ્મીના પ્રિય ગોમતી ચક્રનો વિશેષ ઉપાય કરી શકો છો. માનવામાં આવે છે કે આ પવિત્ર રાત્રિઓમાં 21 ગોમતી ચક્ર અર્પિત કરવાથી કારોબારમાં પ્રગતિ થાય છે. તેના બીજા દિવસે ગોમતી ચક્રને કોઈ લાલ કપડામાં લપેટીને પોતાની માલ સન્માનની તિજોરીમાં કે નાણાં રાખવાના સ્થાને રાખી દો. તેનાથી તમારી બરકત બનેલી રહે છે. અવારનવાર કેટલાક લોકોની ફરિયાદ રહેતી હોય છે કે તેમના બનતા કામ બગડી જાય છે. છેલ્લી ઘડીએ કોઈ તેમના કામમાં અડચણ નાખી દે છે. સમજવામાં આવે છે કે આવા લોકો પર શત્રુ બાધાને પ્રભાવ હોય છે. એવામાં પવિત્ર પૂર્ણિમા પર ગોમતી ચક્રના ઉપાયથી શત્રુ બાધાથી બચી શકાય છે. પૂનમ દરમિયાન પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનને પ્રાર્થના કરતા 7 ગોમતી ચક્ર પવિત્ર જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી તમને શત્રુ બાધાની છુટકારો મળી જશે. સામાન્ય રીતે તો માતા લક્ષ્મી શ્રદ્ધાપૂર્વક પૂજન માત્રથી પોતાના ભક્તોથી પ્રસન્ન થઈ જાય છે, પરંતુ માનવ વાસ તમારા ઘરમાં લાંબા સમય સુધી રહે તે માટે સરસવના દાણાનો ખાસ ઉપાય કરી શકાય. પૂનમ દરમિયાન માતા લક્ષ્મીને યાદ કરતા સરસવના કેટલાક દાણા ચરણોમાં અર્પણ કરો. તેનાથી માતા લક્ષ્મી તમારા પર મહેરબાન થઈ શકે છે અને તમને તમારા ઘરમાં વિશેષ કૃપા વરસાવે છે. જો તમારી આવક ઠીક છે પરંતુ ખર્ચની સરખામણીમાં આ ઓછી રહી જાય છે તો તમે પવિત્ર ભસ્મનો ઉપાય કરી શકો છો. તમે તે રાખને કાણાવાળા 7 તાંબાના સીધા સાથે લાલ કપડામાં બાંધી દો. ત્યારબાદ તેને તમારી તિજોરીમાં રાખી દો. આ સિવાય તમે આ નાની પોટલીને તમારા ઘરના રાખવાના નાના પાકેટમાં પણ રાખી શકો છો. એવું કરવાથી તમારી આવકમાં પૂરતો વધારો થશે. આ પૂજાની રાખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, એટલા માટે તેનાથી અન્ય ઉપાય પણ કરવામાં આવે છે, જેમ કે આ પવિત્ર રાખ કે ભસ્મને તિલક તરીકે લગાવવાથી શારીરિક રોગ અને કષ્ટોમાંથી છુટકારો મેળવી શકાય છે. તો વહાલા મિત્રો, આ ઉપાય તમારા જીવનની દિશા અને દશા બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. 29 જૂન સોમવારના આ શુક્લ પક્ષની જેઠ પૂનમના દુર્લભ સંયોગે જ્યારે તમે પૂરી શ્રદ્ધાથી કૂતરાને આ વિશેષ વસ્તુ ખવડાવી દેશો ત્યારે કાળભૈરવ દાદા, દેવાધિદેવ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા નસીબના બંધ દરવાજા ખુલી જશે અને ઘરમાં સુખ શાંતિનો નવો સૂર્યોદય થશે. આ સોમવતી પૂર્ણિમા તમારા જીવનના તમામ કલ્યાણના માર્ગો ખોલી દેશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.